સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્નમ ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈઃ. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. પૂર્ણ પુરુષોત્તમ એવા ગોવર્ધનનાથજીએ આ બ્રહ્મ સંબંધ મંત્ર આપે પ્રગટ કરી અને શ્રાવણ નિશી એટલે કે શ્રાવણની મધ્યરાત્રિએ 12 વાગે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આ સંભળાવ્યો હતો અને આજ્ઞા કરી હતી કે જે કાર્યાર્થ આપ ભૂતલ ઉપર પ્રગટ થયા છો તે કાર્ય હવે શરૂ થઈ રહ્યું છે. આપ આ મંત્રનું દાન જે શરણે આવેલા દૈવી જીવને કરશો તે જીવનો અમે ક્યારેય પણ ત્યાગ નહીં કરીએ. અને એ પ્રમાણમાં રામાનંદ પંડિતનું ઉદાહરણ એ જગ પ્રસિદ્ધ છે કે મહાપ્રભુજીએ સ્વયં એ જીવનો ત્યાગ કર્યો હતો. વૈષ્ણવો માટે લાંછન રૂપ એવા શબ્દનો પ્રયોગ કર્યો. ચોર ચોરી જશે તો છાણા લઈ લો, ઊંચા મૂકી દો. એ પણ વલ્લભ એમના ઘરે બિરાજેલા હતા, રાત્રિએ ત્યાં શયન કરી રહ્યા હતા. આટલી બધી કૃપા મહાપ્રભુજીની. પણ જો કર્ણમાં જે શબ્દો પડ્યા રામાનંદ પંડિતના, એમાં એનો ટૂંકું મન, ટૂંકો ભાવ એ પ્રગટ થયો. ત્યારે મહાપ્રભુજીના શ્રીમુખથી વચન નીકળ્યા હતા કે જે એક છાણા જેવી વસ્તુ માટે અમારા વૈષ્ણવોને માટે આવું વિચારે તો તે શું અમારા વૈષ્ણવોને માટે મનોરથ કરી શકશે કે વૈષ્ણવોને કંઈ મહાપ્રસાદ પણ લેવડાવી શકશે? એટલે હાથમાં જલ લઈ અને આપે અભિમંત્રિત કરી અને આપે છાંટી અને આપે એમ કહ્યું કે જા મેં ત્યારો ત્યાગ કર્યો. તો આ એવી લીલા છે, એની પાછળનો ભાવ આવો છે કે મહાપ્રભુજી આપના આચાર્ય કુલના સર્વ વંશના બાળકોને જતાવવા માગે છે કે આ ભૂતલ ઉપર જે કોઈ પણ આચાર્ય બાળકો હયાત તે વખતે હતા, આપના 7 લાલન અને પૌત્રો, આપના આત્મજના 7 લાલન અને પૌત્રો, અને પછી અત્યારે જેટલા પણ છે એમાંથી કોઈનું પણ સામર્થ્ય રહેવા દીધું નથી કે એ કોઈ શરણે આવેલા જીવનો અવજ્ઞા કરી અને લીલામાં પ્રવેશ કરતા અટકાવી શકે. આવું સામર્થ્ય કોઈનું પણ રહેવા દીધું નથી. જેને કહેવાય કે એ તલવાર જ બૂઠી કરી નાખી છે.
આ લીલા લીલા હતી શા માટે હતી? તો આ પ્રમાણ છે કે મહાપ્રભુજીએ જેનો ત્યાગ કર્યો, મહાપ્રભુજી હાથમાં જલ લઈને સંકલ્પ કરીને જ્યારે ત્યાગ કરે પછી શું બાકી રહે? તો એની અસર તો પડી. એ વૈષ્ણવને થયું કે હા, મેં મારા ઘરે વલ્લભને પધરામણી માટે વિનંતી કરી હતી, મારા ઘરે પધાર્યા હતા, મારે ત્યાં રાત્રિએ શયન કર્યું હતું, સવારના બ્રહ્મ મુહૂર્તમાં હું થોડો વહેલો જાગ્યો હતો અને મેં આવું કહ્યું હતું મારી પત્નીને કે આ છાણાઓ બધા જળ ઝડપથી સગે વગે કરી દે, નહીંતર હમણાં પેલા આવશે વૈષ્ણવો મહાપ્રભુજીને મળવા, આચાર્યને, તો લઈ જશે. અને મહાપ્રભુજીને તો આ જાણ થતાં જ મારો ત્યાગ કરી નાખ્યો. ને મહાપ્રભુજી ત્યાગ કરે એની અસર, એટલે કે આચાર્ય કુલ બાલક જ્યારે કઈ વૈષ્ણવને એવા શબ્દોથી આપ ઉચ્ચાર કરે કે જેમાં અપ્રસન્નતા વ્યક્ત થઈ હોય, તો એ જે બિંદુ સૃષ્ટિના મુખારવિંદથી પ્રગટ થયેલા જે વચન છે એનું સામર્થ્ય પણ નાદ સૃષ્ટિનો જીવ સમજતો હોય છે. એટલે જે અસર થાય છે એ કેવી ઘાતક હોય છે એનું પ્રમાણ એ થયું કે આ રામાનંદ પંડિત બહિર્મુખ થઈ ગયો. બહિર્મુખ એટલે કે એને ઘરે સેવા તો હતી જ નહીં. એણે માગી હતી સેવા, વિનંતી કરી હતી, પરંતુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તો આપ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે, એટલે આપે કહ્યું કે તારાથી સેવા નહીં નભે, એટલે તને અમે એટલી આજ્ઞા કરીએ છીએ કે તું ભાગવતજીનું પુસ્તક પધરાવજે અને એમને ભોગ ધરીને પછી લેજે. એ પછી આ ઘટના ઘટી. એ પછી એણે તો હવે ભાગવતજીને ભોગ ધરીને લેવાનું પણ છૂટી ગયું. બહિર્મુખતા કેવી હોય છે એ પણ એક આ પ્રમાણ છે. બહિર્મુખ થયા પછી જીવ કોઈ માર્ગની રીતિ પ્રમાણે ચાલી શકતો નથી. પછી જે સ્થિતિ થઈ કે હવે બજારમાં જ્યાં ત્યાં ખાનપાન કરવા લાગ્યો, પણ એક વાત એણે ન છોડી કે જ્યારે પણ બજારમાંથી પણ ખાનપાન કરે તો ત્યાંથી જ મનોમન ગોવર્ધનનાથજીને વલ્લભ વિઠ્ઠલની કાની આપીને પછી લે. આટલું એણે છોડ્યું નહીં. તે પ્રસંગમાં હરિરાયજીએ કહ્યું કે જે વૈષ્ણવો આટલું પણ નથી કરતા, એટલે કે આવી રીતે બહિર્મુખ થઈ ગયા છે અને બહાર ખાનપાન કરી જ રહ્યા છે, પણ જો આટલું પણ યાદ કરીને મનોમન ભોગ નથી ધરતા તો એને રામાનંદ પંડિતથી પણ ગયેલા જાણવા. આવું હરિરાયજીનું વચન છે એમના રામાનંદજીના વાર્તા પ્રસંગમાં. પછી આ એક પ્રસંગ આવ્યો, કંદોઈને ત્યાં આવ્યા, જલેબીનું મન થયું, જોયું કે હજી પહેલી જ ધારની જલેબી ઉતરી રહી છે. એટલો વિવેક તો હતો એને, કેમ કે ગમે તેમ તો એ મહાપ્રભુજીનો સેવક છે, પુષ્ટિ માર્ગની રીતિથી વાકેફ છે, એઠા જૂઠાનો થોડો એને અહેસાસ છે. એટલે પહેલી જ ધારનો જલેબીનો જે ઘાણ ઉતર્યો એટલે પૂછ્યું પણ ખરું, કોઈએ? તો કે ના, કોઈ નથી લીધી. તો કે બસ, તો મને આપો. તો લીધી. તો પછી ત્યાંથી જ દળિયો મનોમન ગોવર્ધનનાથજીને ધર્યો. અને ત્યાં રાજભોગનો સમય હતો, યોગાનુયોગ, અને મહાપ્રભુજીએ જ આ રાજભોગ ધર્યો હતો. અને જ્યાં મહાપ્રભુજીએ રાજભોગ સરાવવા માટે ટેરો સરકાયો અને બધો ભોગ સરાવતી વખતે સરાયા પછી જ્યારે મુખ વસ્ત્ર કરવા મહાપ્રભુજી આવ્યા, ગોવર્ધનનાથજીના શ્રી મુખ ઉપર જ્યારે મુખ વસ્ત્ર કરવા ગયા તો જોયું તો જલેબીનો ટૂંક છોંટેલો હતો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. અને તરત જ મહાપ્રભુજી તો આપ સાક્ષાત સ્વામિનીજી, મુખિયા પુષ્ટિ માર્ગના, આપની બારીક નજરમાં તો એ કેમ છૂટી શકે? અને આપે જોયું અને આપે કહ્યું કે બાવા, આજે તો ભોગમાં ક્યાંય જલેબી ધરી નથી, તો આ જલેબીનો ટૂંક આપના મુખારબિંદ ઉપર કેવી રીતે? અને આ પણ આપે જાણી જોઈને રહેવા દીધો, કારણ કે આપ આજે એવું એક સિદ્ધાંત પ્રગટ કરવા માગતા હતા કે અમે બ્રહ્મ સંબંધનો મંત્ર પ્રગટ કરીને આપને આપ્યો છે અને અમારી આજ્ઞા થઈ છે આપને કે આપ જેને શરણે લેશો એનો અમે ત્યાગ નહીં કરીએ. એટલે કહ્યું કે આ આપના સેવક પેલા રામાનંદ છે, એણે આવી રીતે કંદોઈને ત્યાં જલેબી જોઈ અને મને મનોમન ભોગ ધરીને પછી લીધું. એ છે
ત્યારે મહાપ્રભુજી કહે પણ આપ તો જાણો છો અમે એનો ત્યાગ કરેલો છે, હાથમાં જલ લઈ સંકલ્પ કરીને ત્યાગ કરેલો છે, તો પછી આપ કેવી રીતે મારા ત્યાગ કરેલા જીવનું આપ કેવી રીતે લઈ શકો? બરાબર એ વખતે ગોવર્ધનનાથજીએ હવે અને આપ બી મહાપ્રભુજીની બી લીલા છે, આ આપના વંશજોને જ આપ જતાવી રહ્યા છે કે આપમાંથી કોઈનું પણ સામર્થ્ય નથી કે એક વખત બ્રહ્મસંવન થઈ ગયા પછી એનો ત્યાગ કરી શકો. તમે ત્યાગ કરશો તો તમારા ત્યાગ કરવાથી કશું થવાનું નથી. જો મારાથી ના થયું તો તમારાથી નહીં થાય, ક્યાંથી થાય એમ કહેવા માગે છે. એ વખતે જ ગોવર્ધનનાથજીએ કહ્યું કે આ બ્રહ્મસંબંધ મંત્રનું દાન અમે કર્યું ત્યારે અમે કહ્યું હતું કે જે કોઈને પણ હે વલ્લભ આપ જે કોઈને પણ બ્રહ્મ સંબંધનું દાન કરશો અમે એનો ક્યારેય પણ ત્યાગ નહીં કરીએ, તો હું કેવી રીતે ત્યાગ કરી શકું? અને મહાપ્રભુજી ચૂપ થઈ ગયા. આ લીલા સમજજો માત્ર, પણ સંદેશ સ્પષ્ટ છે. જે દામોદરદાસ સરસાનીજીને મહાપ્રભુજીએ કહ્યું કે દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है, એનો અર્થ છે કે હે દમલા આ માર્ગ વૈષ્ણવો માટે પ્રગટ થયો છે, આ વૈષ્ણવો પ્રધાન માર્ગ છે. વૈષ્ણવનો મહિમા સર્વોપરી છે, સૌથી ઉપર છે. અને એ મહિમા જ્યારે ધ્વસ્ત થવા લાગે તો પછી મહાપ્રભુજી પણ આપ એને દ્રષ્ટિગોચર થવા દેતા નથી અને એનું પરિણામ પણ વૈષ્ણવો તરફી જ આવે છે. આ એક સનાતન સત્ય છે પુષ્ટિ માર્ગનું. તો પ્રભુનો હાથ, આપણો હાથ પ્રભુને સોંપીને મહાપ્રભુજીએ એક એવો સંબંધ સ્થાપી દીધો છે કે હવે તો આપણે હક કરીને કહી શકીએ છીએ પ્રભુને. એ દોડ લઈને આજનો સત્સંગને વિરામ કરીએ છીએ. હાથ પ્રભુજી, રામાનંદ પંડિતે આ જ કહ્યું હશે જ્યારે મહાપ્રભુજીએ ત્યાગ કર્યો ત્યારે કે હાથ પ્રભુજી, હાથ પ્રભુજી પકડ્યો મારો, કેમ કરી તું છોડે. હાથ પ્રભુજી, હાથ પ્રભુજી પકડ્યો મારો, કેમ કરી તું છોડે. જો પકડ્યો હોત હાથ મેં તારો, જો પકડ્યો હોત હાથ મેં તારો, જરૂર તું તર છોડે, જરૂર તું તર છોડે. હાથ પ્રભુજી, હાથ પ્રભુજી પકડ્યો મારો, કેમ કરી તું છોડે. ભૂલથી પણ જો, ભૂલથી પણ જો હાથને પકડ્યો, બની ગયો હું તારો. હવે છટકવા માગે તોય છૂટવાનો નહીં આરો. જાહેર જગમાં, જાહેર જગમાં સહુએ જાણ્યું હું તારો તું મારો. આબરૂ જાશે બંને જણની, નાથ જરા વિચારો. હાથ પ્રભુજી પકડ્યો મારો, કેમ કરી તું છોડે. અને ખરેખર રામાનંદ પંડિતને હવે જ્યાં છેલ્લી ટૂંક છે એમાં એ કહેશે દીનતાથી કે હું પાપી જ છું, મેં પાપ કર્યું છે. કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ મારા જેવા રામાનંદ પંડિત એટલે બ્રજમાં અને દિવ્ય ગોલોકમાં એ કુકડો છે જેની સેવા સવારે નિકુંજમાં ઠાકોરજી સ્વામિનીજી બધા પોઢ્યા હોય, લલિતાજી વિશાખાજી, તો બ્રહ્મ મુહૂર્તમાં કુકડે કૂક કરીને જગાડવાની સેવા છે. પણ ક સમયે કુકડે કૂક કર્યું અને બધાને ખેદ કરાવ્યો એટલે લલિતાજીએ કે સ્વામિનીજીએ એને શ્રાપ આપેલો. અને એ આ રામાનંદ પંડિત કે જે એના માટે થઈને મહાપ્રભુજી ત્યાં આવ્યા. એટલું જ નહીં, એને શાસ્ત્રાર્થનો મોહ હતો તો શાસ્ત્રાર્થ કરવા આપ તૈયાર થયા,
એટલું જ નહીં, શાસ્ત્રાર્થમાં એ કશું કરી ના શક્યો એટલે એણે સરસ્વતીજીને અન્ન જળ છોડીને પ્રસન્ન કર્યા, તો ત્યાં સુધી રોકાયા. પાછો આવ્યો લડવા, શાસ્ત્રાર્થ કરવા, પણ તો પણ ના જીતી શક્યો, કેમ કે વરદાન માગીને આવ્યો હતો કે હું કોઈ પણ પંડિતને જીતી શકું એવું વરદાન આપો. સરસ્વતી દેવી આપેલું, પણ જ્યારે હારીને ગયો પાછો અને કહ્યું કે મેં આપની પાસે વરદાન લીધેલું મિથ્યા કેમ થયું, ત્યારે કહ્યું કે ના, મેં તને પંડિતો સામે જીતવાનું વરદાન આપ્યું હતું, ઈશ્વર સામે નહીં. એટલે પ્રથમ વખત સરસ્વતીજીના મુખથી મહિમા જાણ્યો કે આ તો ઈશ્વર છે. ને પછી જ્યારે શાસ્ત્રાર્થ માટે ના આવ્યા પણ સીધા શરણે આવ્યા. તો આટલો શ્રમ જે મહાપ્રભુજીએ લીધો હતો એક તમચર જેવા પડેલા જીવને, અને એ જ શરણે આવ્યા પછી સર્વ દોષથી મુક્ત કર્યો હતો. એ જીવે મહાપ્રભુજી ઘરે પધાર્યા છે, રાત્રિ નિંદ્રા કરી રહ્યા છે, બ્રહ્મ મુહૂર્ત થોડોક સમય બાકી છે, અને એવું બોલી ગયો કે આ વૈષ્ણવો અમારા છાણા ચોરી જશે. તો પાપી તો થયો જ ને, કેટલો મોટો પાપી! વલ્લભની સામે જ વૈષ્ણવોની નિંદા. એટલે અહીંયા કહી શકાય આપણા પણ વૈષ્ણવમાં પણ ક્યાંક અપરાધ થયા હોય આવી રીતે જાણતા અજાણતા, તો આ ધોળ એમને પણ ગાવું જોઈએ રોજ, કે એકાદ વખત કે હું છું પાપી, હું છું પાપી પૂરેપૂરો, નાથ છતાં નિભાવો, જીવનમાં છે તારી પાસે મારો એક જ દાવો, હાથ પ્રભુજી, હાથ પ્રભુજી પકડ્યો મારો, કેમ કરી તું છોડે, જો પકડ્યો હોત હાથ મેં તારો, જરૂર તું તર છોડે. ગોવર્ધન નાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.